બિહારમાં વીજળી પડતા 21ના મોત. કાનપુરમાં ગંગામાં પૂર જેવી સ્થિતિ. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. એમપી સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વીજળી પડવાથી 21 લોકોના મોત થયા છે. રાજ્યની નદીઓમાં પૂર આવ્યું છે. ભાગલપુરમાં ગંગામાં પૂર જેવી સ્થિતિ છે. અનેક ઘરો નદીમાં ડૂબી ગયા છે. કેટલાક લોકો તેમના ઘર છોડવા મજબૂર થયા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં નેપાળની સરહદે આવેલા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. પીલીભીત, લખીમપુર ખેરી, બલરામપુર, સિદ્ધાર્થનગર, મહારાજગંજના લગભગ 800 ગામો સતત ત્રીજા દિવસે પૂરની ઝપેટમાં છે. શાહજહાંપુરમાં દિલ્હી-લખનૌ હાઈવે સતત બીજા દિવસે બંધ છે. બલરામપુરની પ્રાથમિક સ્કૂલમાં 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. યુપી, બિહાર ઉપરાંત સમગ્ર દેશમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. IMDએ મુંબઈમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે રોડ, રેલ અને હવાઈ ટ્રાફિક સેવાને અસર થઈ શકે છે. શુક્રવારે મોડી રાત્રે અને શનિવારે સવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો છે. આજે પણ અહીં વરસાદ પડવાની શક્યતા છે. બિહારના ભાગલપુરમાં કોસીમાં પૂર જેવી સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી મધુબીનમાં 6, ઔરંગાબાદમાં 4 અને પટનામાં 2 લોકોના મોત થયા છે. તેમજ રોહતાસ, ભોજપુર, જહાનાબાદ, સારણ, कैमूर, ગોપાલગંજ, લખીસરાય, મધેપુર અને સુપોલમાં એક વ્યક્તિનું મોત થયું છે. સીએમ નીતિશ કુમારે મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્દેશ પણ આપ્યો છે. મુખ્યમંત્રીએ લોકોને ખરાબ હવામાનના સાવધાની રાખવાની અપીલ કરી છે. વીજળીથી પોતાને બચાવવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવેલ સૂચનોનું પાલન કરો. લોકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા માટે સલાહ આપવામાં આવી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.